હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ મેદાની તીખી પૂરી। તો તીખી પૂરી બનાવવા માટે આપણે 300 ગ્રામ મેદો લઈ લીધું છે તૈયાર, અને આ બાજુ આપણે લસણ પણ ફોલી લીધું છે, અને આ બાજુ લીલા મરચા પણ આપણે કાપી લેશું, અને થોડાક લીલા ધાણા, અને આ છે બધા આપણા મસાલા। અને આ બાજુ આપણે પાણી પણ લઈ લીધું છે અને તેલ પણ લઈ લીધું છે। તો મિત્રો અડધી ચમચી આપણે જીરું નાખી દેશું, અડધી ચમચી ધાણા, ચપટી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, અને નોર્મલ સૂકું મરચું। હવે અંદર થોડુંક અજમો નાખશું, આ રીતના મસળીને। અને થોડુંક જીરું, જીરાને પણ આ રીતના મસળીને અંદર નાખી દેશું। હવે સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું નાખી દઈએ, હવે અંદર મિત્રો થોડા લીલા ધાણા પણ અંદર નાખી દઈએ, કૂટેલું લસણ અને લીલા મરચા, હવે અંદર નોર્મલ તેલ પાડી દઈએ। હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ। તો હવે આપણે લોટને બાંધી દઈએ। આ રીતના ધીરે ધીરે આપણે પાણી અંદર રેડતા જશું અને બરોબર લોટને બાંધી દેશું। તો હવે અંદર આપણે થોડું નોર્મલ પાછું તેલ પાડી દઈએ, 1 ચમચી જેટલું। તો મિત્રો આપણો મેદાનો લોટ એકદમ સરસ મજાનો બંધાઈ ગયો છે। તો હવે આપણે પૂરી બનાવી લઈએ। તો મિત્રો હવે આપણે પૂરી બનાવવાનું ચાલુ કરીએ। આ રીતના લોટને આપણે લઈ લઈશું, બરોબર વણી લેશું આ રીતના। હવે આપણે કોરો લોટ લગાવી લઈએ। આ રીતના કોરો લોટ લગાવી અને હવે વણી લેશું। હવે પાછો કોરો લોટ લગાવી લઈએ થોડો। આ રીતના બરોબર આપણે મોટી રોટલી બનાવી લેશું। મિત્રો આપણે રોટલી બનાવી લીધી। હવે અંદરથી આપણે પૂરીને કટિંગ કરી લઈએ ગ્લાસથી। આ રીતના કટિંગ કરી લેવાની, એટલે એકદમ સરસ મજાની ગોળ બની જાય। તો મિત્રો જોઈ શકો છો એકદમ સરસ મજાની ગોળ બની ગઈ છે।
હવે સાઈડમાં મૂકી દઈએ। આ જ રીતના આપણે બધી પૂરી આપણે વણી લેશું। પૂરી બનાવી લીધી છે। મિત્રો આપણે ગેસ સળગાવી લીધો। હવે ઉપર આપણે તપેલું મૂકી દઈએ। હવે અંદર આપણે તેલ પાડી દઈએ। હવે આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પૂરી તળવાનું ચાલુ કરીએ। આપણે એક એક પૂરીને મૂકશું અંદર। તો મિત્રો આપણે મેદાના લોટની એકદમ સરસ મજાની તીખી પૂરી આપણે બનાવી લીધી છે, જોઈ શકો છો મિત્રો। અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।